નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય સંસ્કૃત, એમાં સંસ્કૃત સાહિત્યનો પરિચય અને એની અંદર ગૃહ્ય સૂત્ર એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. સંસ્કૃત સાહિત્યના મુખ્ય બે વિભાગ છે, વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. એમાં વૈદિક સાહિત્ય વિશે આપણે ધોરણ 11માં અભ્યાસ કરી ગયા છીએ, તે છતાં થોડો પરિચય મેળવી લઈએ. વૈદિક સાહિત્યનો એની અંદર ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આ 4 વેદ છે. તેમને સંહિતા ગ્રંથ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજા ક્રમે વેદની આ સંહિતાઓની વિશેષ સમજૂતી આપવા માટે રચાયેલા શતપથ વગેરે બ્રાહ્મણ ગ્રંથો આવે છે. ત્યારબાદ વૈદિક સાહિત્યમાં ઐત્રેય વગેરે આરણ્યક ગ્રંથો, ઈશાવાસ્ય વગેરે ઉપનિષદો તથા વેદોની જાળવણી માટે રચાયેલા શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ અને નિરુક્ત એ 6 વેદાંગોનો ક્રમ છે. અને છેલ્લે સાંખ્યયોગ, ન્યાયવૈશેષિક, પૂર્વમીમાંસા, ઉત્તરમીમાંસા એ 6 વેદના ઉપાંગોને વૈદિક સાહિત્યમાં સમાવવામાં આવ્યા છે. આ જે વેદની સંહિતાઓ છે એને અપૌરુષેય તરીકે માનવામાં આવે છે. વેદ નામના એક પુરુષની કલ્પના કરવામાં આવી છે. ત્યાર પછી જેમ માણસને પોતાની રક્ષા માટે મુખ, નાસિકા, નેત્ર, શ્રોત, હસ્ત અને પાદ જેવા અંગો છે, તેવી જ રીતે વેદ પુરુષની રક્ષા માટે એટલે કે નાસિકા એટલે નાક ને શિક્ષા સાથે સાંકળવામાં આવ્યું છે. પછી કલ્પ જે છે વેદાંગો 6 એમાંનું બીજું અંગ એને હસ્ત તરીકે, પછી વ્યાકરણને મુખ તરીકે, નિરુક્તને શ્રોત્ર એટલે કે કાન તરીકે, છંદને પાદ એટલે કે ચરણ તરીકે અને જ્યોતિષને નેત્ર તરીકે એમ કુલ 6 અંગો જે વેદાંગો છે એની રચના કરવામાં આવી છે એમ માનવામાં આવે છે. અને આ જે 6 અંગો છે વેદાંગો, એમાં કલ્પ નામનું વેદાંગ છે એના વિશે આપણે પરિચય મેળવીએ. કલ્પશાસ્ત્રનો પરિચય આપતા કહેવાયું છે કે કલ્પો વેદ વિહિતાનામ કર્મણામ આનુપૂર્વેન કલ્પના શાસ્ત્રમ. એટલે કે વેદમાં કહેલા કર્મોને અનુક્રમે જ્યાં કલ્પિત કરવામાં આવ્યા છે તે કલ્પના શાસ્ત્ર એ કલ્પ છે. એનો આશય એ છે કે વેદોક્ત કર્મોને કેવી રીતે કરવાના છે એનો ક્રમપૂર્વકનું આયોજન વિચારવાનું આ કાર્ય કલ્પશાસ્ત્રનો વિષય છે. એના 4 ભાગ છે, શ્રોતસૂત્ર, ગૃહ્યસૂત્ર, ધર્મસૂત્ર અને શુલ્બસૂત્ર. અને આના ચારેય વિશે આપણે થોડો પરિચય મેળવીએ. એની અંદર શ્રોતસૂત્ર છે એ વિશે પરિચય મેળવીએ. તેમાં પ્રતિદિન કરવામાં આવતા અગ્નિહોત્રથી લઈને અમુક વિશેષ નિમિત્તે કરવાના થતા યજ્ઞો કેવી રીતે કરવા તે બતાવવામાં આવ્યું છે. બીજા નંબરનું જે છે એમાં જોઈશું ગૃહ્યસૂત્ર. ગૃહ્યસૂત્રમાં દરેક ગૃહસ્થે ઘરમાં જે ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય છે તેમનો અને સંસ્કાર વિધિના વિધિ વિધાનોનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ગૃહ્યસૂત્રનો મુખ્ય વિષય જે 16 સંસ્કારો છે તે 7 પાક યજ્ઞ અને 5 મહાયજ્ઞ છે. ત્યારબાદ ત્રીજું કલ્પશાસ્ત્રનો અંગ છે ધર્મસૂત્રની અંદર જોઈશું સમાજ અને રાજ્યને લગતા વિધિ અને નિયમોનું વર્ણન છે. અને આને કારણે આને આચારશાસ્ત્ર પણ કહેવામાં આવે છે. માણસના વ્યક્તિગત કાર્યો અને સામાજિક ફરજોના વિષયોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ ધર્મસૂત્રોને આધારે સમય જતાં સ્મૃતિશાસ્ત્રોની પણ રચના થઈ છે. ચોથા નંબરનું શુલ્બસૂત્ર. શુલ્બસૂત્ર એક રીતે તો ગણિતશાસ્ત્રીય વૈજ્ઞાનિક ગ્રંથ છે. એની અંદર યજ્ઞશાળા અને યજ્ઞકુંડ બનાવવા માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. જ્યામિતીય શાસ્ત્રને લગતા અનેક પ્રમેયો પણ આપવામાં આવ્યા છે. એટલે કે રેખાગણિતના જે સિદ્ધાંતો હોય છે તે. આ બધાની અંદર આ ચારેયમાં
સ્ત્રોતસૂત્ર, ગૃહ્યસૂત્ર, ધર્મસૂત્ર અને શુલ્બસૂત્ર. એમાં આપણે ગૃહ્યસૂત્ર વિશે જોઈશું. ગૃહ્ય સાહિત્ય અનેક કારણોથી વધારે મહત્ત્વનું છે. જેમ કે આ ગૃહ્યસૂત્રોનો સંબંધ ગૃહસ્થ જીવન સાથે છે. પ્રત્યેક માણસનો ગૃહસ્થ જીવનનો કાળ માતા પિતા રૂપી પૂર્વજો અને સંતાનરૂપી અનુજોની સાથે જોડાયેલો છે. તેથી એક રીતે તો આ એક પેઢીનો સાથે નહીં, પરંતુ એક સાથે ત્રણ પેઢી સાથે જોડાયેલો જીવનનો ઉત્તમ કાળ હોય છે. સ્વાભાવિક રીતે જોઈએ તો આ કાળમાં કરવાના થતા કાર્યો પણ ઉપયુક્ત ત્રણેય પેઢી સાથે સંકળાયેલા હોય છે. માનવના આત્માનો પરિષ્કાર કરવા માટે પ્રચલિત બનેલા જે 16 સંસ્કારો છે એનું પણ વિધિ વિધાન આ ગૃહ્યસૂત્રનો મુખ્ય વિષય છે. ત્યારબાદ વિવાહ, ઉપનયન સંસ્કાર જે છે તે, અંત્યેષ્ટિ વગેરે જેવી ક્રિયાઓમાં પણ એકરૂપતા દેખાય છે. તે આ ગૃહ્યસૂત્રના પ્રતાપ આપણે જોઈ શકીએ છીએ. વૈદિક સાહિત્ય એટલે કે કલ્પશાસ્ત્રના ભાગરૂપ આ ગૃહ્યસૂત્રોનું સાહિત્ય ઘણું વિસ્તૃત છે. આજે જોઈએ તો ઋગ્વેદના 3, યજુર્વેદના 1+9, સામવેદના 5 અને અથર્વવેદનું 1 એમ કુલ મળીને 19 ગૃહ્યસૂત્રો ઉપલબ્ધ છે. તેમાં સૌથી વધારે પ્રસિદ્ધ જોઈએ તો આશ્વાલાયન અને પારસ્કર ગૃહ્યસૂત્ર છે. આશ્વાલાયન ગૃહ્યસૂત્રને વધારે પ્રાચીન માનવામાં આવે છે અને એના રચયિતા પણ છે આચાર્ય આશ્વાલાયન, જે ખૂબ જ સરળ રીતે સંસ્કારોના વિધિનો ઉપદેશ આપે છે. પારસ્કર ગૃહ્યસૂત્રના રચયિતા આચાર્ય પારસ્કર છે. એટલે કે આપણે જોઈ શકીએ તે આશ્વાલાયન જે ગૃહ્યસૂત્ર છે એના રચયિતા છે આચાર્ય આશ્વાલાયન. એના નામ પરથી જ આચાર્યના નામ પણ છે. ત્યાર પછી પારસ્કર ગૃહ્યસૂત્ર છે એના પણ રચયિતા આચાર્ય પારસ્કર છે અને તેનો રચનાકાળ ઈસવીસન પૂર્વેની 2જી શતાબ્દીનો મનાય છે અને તેની અંદર 3 કાંડ આપવામાં આવેલા છે. દરેક કાંડનું આંતરિક વિભાજન કંડિકાઓમાં કરેલું છે અને ત્રણેય કાંડમાં મળીને કુલ 51 કંડિકાઓ આપવામાં આવેલી છે. નમસ્કાર. ત્યાર પછી આને અનુલક્ષીને જે ગૃહ્યસૂત્ર છે એના અંતર્ગત જે પ્રશ્નો આપવામાં આવે તે તમારી નોટબુકમાં લખવા, સ્વાધ્યાયની માં.